હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે વાડીએ જ હતા, તો ફ્રી હતા એટલે મેં કીધું વિડીયો આજ બનાવી નાખી. ઘણા સમયથી વિડીયો આવ્યો નથી ને આપણી ઝૂંપડી છે. ઝૂંપડી બેઠો બેઠો ફોન જોતો હતો, મને વિચાર આવ્યો, મેં કીધું હમણાં વિડીયો તો નાખ્યો નથી એટલે આજ વિડીયો નાખવાનું મન થઈ ગયું એટલે મેં કીધું હાલો તો વિડીયો આવું બનાવી નાખીએ. અને આ આપણા સીડા છે, આ તમે જોવો છો એ સીડા એવું મોટા મોટા થઈ ગયા થઈ તો વિડીયો બનાવું છું ત્યાં સુધી. હમણાં કેમ કે ટાઈમ હતો નહીં અને અહીંયા હતા ઘઉં જેવું ને શેણા ને એવું બધું વાવેલું તો છે. હમણાં ટાઈમ નતો એનું કારણ છે કે હમણાં કોલેજની એક્ઝામ શરૂ હતી અને કોલેજની એક્ઝામ શરૂ હતી ને હમણાં મકાન બનાવવાનું કામ શરૂ કર્યું છે એટલે હમણાં ટાઈમ મળ્યો નથી વિડીયો બનાવવાનો. નકર તો આપણો વિડીયો આવી જ ગયો હોય એકાદી વાર. અને આપણી ગાડી છે અને આ આપણા ઘઉં. તમે ઘઉં જો મિત્રો, મોટા મોટા ઘઉં થઈ ગયા છે. ઘઉંમાં ડુંડીઓ હતા આવી ગઈ છે. તો હમણાં ઘઉં કાઢવા દો છે. તો આપણા ઘઉં છે અને નીચલા ભાગમાં ઘઉં જ છે. આમાં ઘઉં છે. કટકીમાં જઈ ત્યાં હું આવ્યું છે. હમણાં હું આટો મારવાનો થયો મકાનના કામો પીડા થઈને કરી ગાડી શરૂ ને જાય. તો મિત્રો આપણે હવે જઈએ કટકી બાજુ. કટકીમાં જોતા જઈ શું છે અને પછી ત્યાંથી વૈયા જઈ સીધા ખાંભા જવું છે. તો મેળ આવશે ખાંભાનો આપણે વિડીયો બનાવી દેવું. આપણે અત્યારે પેલા વાડીયાથી નીકળી આવી છીએ ભાઈ. મિત્રો આપણી કચ્છી છે. અત્યારે કાકાનો ફોન આવ્યો, ખાવા જવાનું છે તો માલ નથી લઈ આવી તો માલ. તો આપણે સીધા પછી તારે ઘાસનો કરવા પૈસા. તો મિત્રો આ આપણે ખાવાનો રસ્તો આપણે જઈએ ખાવા. હું ને મારો કાકા બે જાય છે અને વિડીયો બનાવતા બનાવતા એકમાં મન કરી ગયો કરવું હું એક હાથમાં ફોન ને એક હાથમાં ગાડીની તૈયારી. તો હવે કરવું હવે એ એમ થાય છે કે ગાડી અને હવેથી બોલેરો આવતી હોય દવા બગડતા કરતી આપણે લીવર થાપ્યું હોય આવું નામ ને બધી આ માણસ સારી કાકા બેટા ઈ એમ નથી કેતા બધા ધીમી રાખ પડી ગયું આપણે કેમ ઉદે તો આ નગર પાવડિયામાં કાકા ઈ બંને કોઈ હાલવા વાળા માણસો છે. અને આપણે આવી જઈએ ખાંભા પૂરી જાય ખાંભાનું પાત્ર આવી ગયું છે. તો ખાંભા આજે જઈને પાછા તમને મળી ગઈ પાછા. તો મિત્રો ખાંભા ગામમાં જતા હતા ત્યાં પેટ્રોલ ડીઝલમાં આવી ગઈ ગાડી. આપણી પાસે પૈસાની ટાઈમ છે નહીં. આજે જો તમે પેટ્રોલ પુરાવું કંઈ ઘટે નહીં એટલું પેટ્રોલ પુરાય છે. 10 વર્ષ સુધી ઉપાધિ જ ન રહેવી જોઈએ પેટ્રોલની. એટલું પેટ્રોલ પુરાઈ દેવાનું છે મિત્રો. આજ કોઈ ટાંકી નાની પડે નકર તો હોય રાતથી રાત બધી અત્યારે પુરાઈ દઉં. હા તો પછી ગાડીમાં પેટ્રોલ પાછું હોય ને તો રખડવા જવાનું મન થાય ને ઘેરથી રખડવા જવા દેતા નથી એટલે હું કઈ વેઠે પેટ્રોલ પુરાવું નહીં. તો આગળ નાખી દઈ થોડું થોડું ફાયદા કરી. કાકા વિડીયો શરૂ કરી દે. બધા પબ્લિક ને જો આપણે ગાડીની ટાંકી ફૂલ કરી દો એટલી ફૂલ કરી દઈએ ને કે 1.5 વર્ષ સુધી ગાડીમાં પેટ્રોલની વાસી આવી છે. હવે
હવે પેટ્રોલ પુરાવાની જરૂર છે નહીં હમણાં. બેહુ સાઈડ કાપે ને પેલા હું કાપી દઉં તો સારું ને. અને આપણી ઓમીની જાય છે એની સાઈડ કાપી જતો જાય છે. પેટ્રોલ પંપ આવે ને શાંતિથી ધીમી પાણી દેવાની નકર ગાડીમાં પાછળ ખખડી જાય. હજી એક વાર ટ્રેન પંપ આવશે. અમે જીએસ આરટી છે ને વેગેનાર નહીં વેગેનાર નહીં મહેન્દ્રની કઈ ગાડી છે. ગાય માતા ધ્યાન રાખ્યો અમારું. તો મિત્રો આમ જો તમે ખાંભાની અંદર કરતા જ ખબર પડી ગઈ કે ખાંભા આવી ગયું છે કેમ કે ટ્રાફિક જ क्या क्या बात कर ખતરાન પશુ નામ જવા જો એવું ને આમાં હાલવું કેમ ને હાથવું કેમ. ये तो लेटेस्ट न्यूज़ है થોડી જાવ નહીં ભાઈ એ જ્યાં થાય જોયું થાય કેટલી છે ચાલો 8 નૂડલ 7 હવે શું છે 8 9 10 3 પછી બાકી લે નહીં કાકાને ફોન કરો और शेबू खाने भाई ચલો કઈ ભાઈ હાલો દાવા જો કાકા આગળ આગળ રાખી દો તમે દાવા દો. મારું ધ્યાન રાખજો હું તો 100 વાગે સીધા કરવા સીધો છું મારી હું તો બ્લોકમાં હાલું. એટલે કાકો વેન પકડીને બેઠો કે મારા ગાડી આગળ નહીં ખાવું હવે કરવું હું જો તો કેમ બેઠો એ તો હું તમને બતાવું આમ તો કે હા આમ થોડું હોય. ભાઈએ પેલા મને હાંકવા દઈ દીધી એટલે વળતા એને હકાઈ ને ભી ન પડે. તો મિત્રો ઘડીકમાં ખાંભાથી આપણે ગામના રસ્તા હાથ પૂછી ગયા છીએ. કાકો ગાડી હાંચો તો સારો છે. જુઓ તમે એનું મોઢું જો કેમ ગાડી હાંકે હા અને આ છે મિત્રો સુમન નો હાંકવો. આ સુમન ના હાંકવામાં અઠવાડિયામાં એકાદ એક્સિડન્ટ તો હોય કે આજ બપોરે હતું તો કોઈ બ્લોગ જોતો બનાવતો ને એટલે કઈ તમને દેખાડ્યું હતું. એક સ્પીડ બ્રેક કોઈ લડી ગઈ હતી ખાલી વધારે કઈ છું નથી ખાલી ગવાડા પીડા છે સ્પીડમાં તો જ વાળો પડી ગયો છે પાછો ઉપર ગયો હતો ગયો એના રસ્તે સ્પીડ વાળો એના રસ્તે અને રોડ કાકો અમારા રસ્તે વાતો કરતા કરતા આપણે તો ગાડી પૂછવા માંડી. હા ક્રેક છે